હર શંભુ ભોળા તમારી ધૂન લાગી। तो हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माता जी, राधे राधे, वेलकम टू द माय अनदर ब्लॉग। तो आई होप आप सब लोग अच्छे होंगे। तो फिलहाल तो हम लोग अभी रेडी हो चुके हैं, नहा धो के पूजा वूजा सब खत्म कर लिया और थोड़ी देर में हम लोग अभी बैठने वाले हैं वीडियो एडिटिंग में। तो वीडियो एडिटिंग में ऐसा हालत है कि फ्रेंड्स अभी लाइट चली गई है, तो क्या करें, थोड़ा सा एडिटिंग कर लेते हैं। और थोड़ा सा लाइट आने के बाद, क्योंकि मोबाइल बहुत ही हीट हो रहा है इसलिए, क्योंकि वीडियो का लोड बहुत ही है, तो कुछ बात नहीं, देखते हैं आगे तक। तो मेरे साथ बने रहना। तो आई होप आप सभी लोग को वीडियो बहुत ही अच्छे लग रहे होंगे और इतना प्यार आप सभी लोग मेरे को हर रोज़ देते रहना। तो मिलते हैं आप सभी लोग को थोड़ी देर के बाद। तो फाइनली फ्रेंड्स हम लोग अभी 2:30 बज चुके हैं, खाना खा लिया है और मेरे को अभी अच्छा नहीं है, तो हम लोग अभी सो जाने वाले हैं क्योंकि बहुत ही सर्दी है, वीडियो भी नहीं एडिटिंग कर पाए क्योंकि अभी अच्छा नहीं है। तो हम लोग अभी सो के मिलते हैं। और आज तो वीडियो लेट आने वाला है क्योंकि अच्छा नहीं है इसलिए। तो मिलते हैं आप सब लोग को, मेरे साथ बने रहना। तो मिलते हैं आप सब लोग को इस ब्रेक के बाद। तो फाइनली फ्रेंड्स हम लोग अभी इसको भी लेके आ चुके हैं घुमाने के लिए और बहुत ही सुंदर सा व्यू है मेरे पीछे, आप देख सकते हो। फाइनली फ्रेंड्स तो हेलो फ्रेंड्स, तो फाइनली हम लोग अभी रेडी होके आ चुके हैं और ये हमारा रेडी हो चुका है और हम लोग अभी शिव पुराण पढ़ने के लिए बैठने वाले हैं। तो मिलते हैं आप सब लोग को थोड़ी देर के बाद। तो मेरे साथ बने रहना, तो मेरे साथ बने रहो और मिलते हैं आप सब लोग को आगे। स्टॉप रिकॉर्डिंग। तो हेलो फ्रेंड्स, तो फाइनली आप सब लोग का मेरे न्यू एपिसोड में दिल से स्वागत करते हैं और मेरे साथ फ्रेंड्स ऐसे ही प्यार आप सब लोग देते हो, तो ऐसे ही प्यार देते रहना। तो आज है हमारा 5वां अध्याय और श्रावण 6ठा दिन। तो आप सब लोग को कैसा लगा वो मेरे को जरूर से बताना, और क्योंकि बहुत ही बढ़िया है और मेरे साथ ऐसे ही बने रहे। આપણે વાંચી ગયેલા હતા ચંચુલા શિવલોકમાં। તો સરસ મજાનો 5મો અધ્યાય પણ એવી રીતે જ છે કે બિંદુકની પિશાચીઓનીમાંથી સદગતિ, એટલે એનો જે પતિ હતો તેની જે સદગતિની થાય છે તેને કોણે કરાવી? ચંચુલાએ। તો સરસ ફળ આપે છે, સરસ મજાનું કીર્તન, ભક્તિ વગેરે શિવ કથામાં આપણને જોવા મળે છે। તો આપણે એની સાથે બનેલા રહીએ। તો મારી સાથે તમે રહેજો ને આપણે આ સાંભળશું બિંદુકની પિશાચીઓનીમાંથી સદગતિ। શ્રી સૌનક ઉવાચ। શ્રી સૌનક બોલ્યા, હે સુત, તમને ધન્ય છે શિવજી વિશે આસક્ત બુદ્ધિવાળા તમે અમને આ ભક્તિ વધારનારી સદગતિ કથા સંભળાવી। હે મહાભાગ, સદગતિ પામેલી ચંચુલા શિવલોકમાં ગયા પછી શું કર્યું હતું તેમજ તેના પતિ બિંદુકની શું થયું એ જણાવવા ઈચ્છા છે, તો એ તમને સંભળાવીશ। એટલે એમણે કીધું કે અમને પણ સંભળાવો કે ચંચુલાએ શિવલોકમાં ગયા પછી શું કર્યું। શ્રી સુત બોલ્યા, હે સોનક, એક દિવસ પરમાનંદ મન બનીને ચંચુલા ઉમાદેવી પાસે જઈ હાથ જોડી પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગી। હે ગિરિરાજ, હે સ્કંદ માતા, ક્રાંતિ સ્વામીના માતા, મનુષ્ય નિરંતર ભાવથી તમારી સેવા કરે છે। તમે તો સર્વ દુઃખ આપનારા બ્રહ્મ સ્વરૂપ છો, તમે સગુણ અને નિર્ગુણ પણ છો। આપની સેવામાં બ્રહ્મા વિષ્ણુ દેવો તત્પર રહે છે। શ્રુત બોલ્યા। શ્રી સુત કહ્યું, હે શૌનક, સદગતિ પામેલી ચંચુલા આ પ્રમાણે દેવી પાર્વતીની સ્તુતિ કરી
પ્રેમાસુ વહાવતી ચૂપ થઈ ગઈ. ત્યારે ભક્ત વત્સલા દેવી પાર્વતી ઘણા પ્રેમથી તેને સંબોધતી. પાર્વતી બોલ્યા, હે સખી ચંચુલા, તારી આ સ્તુતિની હું અત્યંત પ્રસન્ન થઈ છું. હે સુંદરી, તારે શું જોઈએ છે એ ઈચ્છા હોય તે કહે. માટે કોઈ વસ્તુ અલભ્ય નથી. મારી માટે કોઈ વસ્તુ અલભ્ય નથી કે મેં કોઈ વસ્તુ કરી શકું નહીં, એવું નથી. તું માંગ, હું તને આપું. ચંચુલા બોલી, હે દેવી, મારે એ જાણવું છે કે હાલ મારા પતિ ક્યાં છે, કે એના પતિ જે હતા તે ક્યાં છે, કેમ કે બહુ પાપી હતા. પાર્વતી કહેવા લાગ્યા, હે પુત્રી, બિંદુક નામનો તારો પતિ બહુ જ પાપી અને દુષ્ટ હતો. વેશ્યાના ઉપયોગથી તે અધમ કરીને નરકમાં ગયો છે. નરકમાં ગયો, આપણે એમ કહીએ ને કે બહુ આપણે નરકમાં જવાને કે સ્વર્ગમાં જવાને કોને ખબર, ઉપર જઈને જ ખબર પડશે. પણ સાહેબ આપણું શિવ પુરાણ એમ કહે છે કે એનો પાપ કર્મ જે હતો, એને કઈ કથા પૂજા બ્રાહ્મણોની વાતને માનેલી હતી, એટલા માટે ક્યાં ગયો? નરકમાં ગયો. નરકમાં અસંખ્ય વર્ષો સુધી કારમી યાતના તેણે ભોગવી, છતાં બાકી રહેલા પાપને ભોગવવા તે પાપી હાલ વિંધ્યાચલ પર્વતમાં પિશાચ રૂપી રહ્યો છે. વિંધ્યાચલ પર્વતમાં પિશાચ યોનિમાં રહ્યો છે. આ હાલતમાં પણ તે અપાર દુઃખ ત્યાં ભોગવી રહ્યો હતો. ચંચુલા કહે, હે મહેશ્વરી, તમે મારા પર કૃપા કરી પાપ કર્મમાં રચનારા મારા પતિને ઉદ્ધાર કરો. ક્યાં ઉપાયથી તેને સદગતિ મળે તે તુરંત બતાવો. એટલે માતાને પ્રાર્થના કરે કે મારા પતિને સદગતિ મળે તેવું કોઈ મને જવાબ આપો. હું તમને નમસ્કાર કરું છું. પાર્વતી બોલ્યા, તારો પતિ જો પવિત્ર અને ઉત્તમ શિવ કથા સાંભળી તો તે દુર્ગતિમાંથી મુક્ત થઈ સદગતિ પામે. હે મહાદેવી, મારા પતિ આ મહાશિવ પુરાણની કથા સાંભળી એવો આપ કોઈ ઉપાય કરો, કે મારા પતિ પણ આ શિવ કથા સાંભળે એવો કોઈ ઉપાય કરો. આ સાંભળી પાર્વતીએ ચતુર ગંધર્વરાજને બોલાવી તેને સહાય માંગી. આ તુમરુ નામે ગંધર્વરાજ શિવજીની ઉત્તમ કીર્તિને અને શિવજીમાં અત્યંત પ્રીતિ વધારનારો હતો અને શિવ ભક્ત હતો. તેને પાર્વતીએ કહ્યું, હે તુમરુ, તારી એક કાર્ય સિદ્ધ કરી આપવાનું છે મને. અહીં આ સ્ત્રી બેઠી છે, તેની સાથે તું સત્વરે વિંધ્યાચલ પર્વતમાં જા. ત્યાં એક પિશાચ રહી છે, પિશાચ રહેતો છે. તેને તારે શિવ મહાપુરાણની દિવ્ય કથા સંભળાવવાની છે. તારી જાણ માટે હું તને એ પિશાચનું સર્વ વૃત્તાંત કહું છું. એ ક્યાં છે, કયો પિશાચમાં છે, તે હું તને બધું જ કહું છું. સાંભળ, તે પિશાચ પૂર્વજન્મમાં બિંદુક નામે બ્રાહ્મણ હતો. તે આ મારી સામે બેઠેલી સ્ત્રી ચંચુલાનો પતિ હતો. એટલે આનો પતિ હતો. આવી રૂપાળી સ્ત્રી પામવા છતાં તે દુષ્ટ વેશ્યાઓ મનોહમાં પડ્યો હતો. બ્રાહ્મણના આચાર વિચાર ને ન પાડતો ન હતો. બ્રાહ્મણના આચાર વિચાર અને બ્રાહ્મણના સંસ્કાર પણ પાડતો ન હતો. અંતે રીભાઈ તે મરણ પામ્યો. યમદૂતો તેને યમપુરીમાં લઈ ગયા. ત્યાં ઘણા નરકોમાં અપાર વેદના ભોગવી તે વિંધ્યાચલ પર્વત પર પિશાચ યોનિને પામી હાલમાં ત્યાં છે. આ હાલતમાં તે પોતાના બાકી રહેલા પાપોના ફળને ભોગવી રહ્યો છે. તેની પાસે આ હાલમાં
હાલતમાં તે પોતાના બાકી રહેલા પાપોના ફળને ભોગવી રહ્યો છે. તેની પાસે જઈ તું સમસ્ત પાપોને ક્ષય કરનારી દિવ્ય શિવ મહાપુરાણની કથા કરીશ. તેઓ સાંભળી અંતે પ્રેત યોનિમાંથી તે મુક્ત થયેલી બિંદુકની મારી આજ્ઞાથી દિવ્ય વિમાનમાં બેસાડી ભગવાન પાસે હાજર કરી દીધી. એટલે શિવ ભગવાન સમક્ષ લઈ આવજે એવું કહે છે. શ્રી સુતે કહ્યું, હે મહેશ્વરી, આવી આજ્ઞા થતા ગંધર્વરાજ તુમરુના હર્ષનો પાર રહ્યો નહોતો. તે પોતાના ભાગ્યને વખાણવા લાગ્યો. આ તુમરુ નારદને મિત્ર હતો. એ પછી પિશાચની સાધ્વી પત્ની ચંચુલા સાથે વિમાનમાં બેસી. જ્યાં એ પિશાચનો આવાસ હતો ત્યાં વિંધ્યાચલ પર્વત ગયો. ત્યાં તેણે એક ઊંચા અને લાંબી દાઢીવાળા પિશાચને નિહાળ્યો. તે ઘડીકમાં હસતો, ઘડીકમાં રડતો, તો ઘડીકમાં આમ તેમ કૂદકા મારતો હતો. તુમરુ મહાબળવાન હતો. તેણે પણ વિલંબ ન કરતા તેણે વિકરાળ આકૃતિવાળા પિશાચને દોરડાથી અસકસાવીને બાંધી લીધું. ત્યારબાદ તુમરુએ તેને શિવ મહાપુરાણ સંભળાવવાનો નિશ્ચર્ય કરી તે સ્થળે સુંદર મઢ પર રચી રહેશ્વર મહોત્સવ યોજ્યો. આ સમયગાળામાં દેવીની આજ્ઞાથી પિશાચનો ઉદ્ધાર કરવા માટે તુમરુ શિવ મહાપુરાણની દિવ્ય કથા કરવા માંડી. વિંધ્યાચલ ગયો તે એ વાત સર્વત્ર ફેલાઈ ગઈ હતી. તેની કથા શ્રવણ કરવા માટે સર્વ દેવો અને ઋષિઓ વિંધ્યાચલ પર ઉતાવળમાં પહોંચી જાય છે. આસન પર બેસાડ્યો ને પોતે હાથમાં વીણા ધારણ કરી ગૌરીપતિ શંકર દિવ્ય કથા ગાવા લાગ્યો. બધા શાંતિથી એકાગ્ર ચિત્તે કથા શ્રવણ કરવા લાગ્યા. તેણે શિવસ્તુતિ આરંભ કરી. પહેલી સંહિતા માંડી 7મી સંહિતા સુધી મહાત્મ્ય સાથે શિવ મહાપુરાણ સંભળાવ્યું. આ દિવ્ય શિવ મહાપુરાણ સાંભળી સર્વ શ્રોતા સમુદાય કૃતાર્થ થયા અને તે પિશાચ પણ એકાગ્રતાથી કથા સાંભળી. તેથી તેના સર્વ પાપો નષ્ટ થઈ ગયા અને તેણે તત્કાળ પિશાચનો દેહ ત્યજી દીધું. એટલું જ નહીં, તે હવે ઉજ્જવળ ક્રાંતિવાળો શ્વેત વસ્ત્રો ધારણ કરેલી વિવિધ આભૂષણોથી પ્રકાશ દિવ્ય અંગોવાળો થઈ ગયો હતો. પછી તે પ્રેતયોનીમાંથી મુક્ત પામેલી બિંદુક પોતાના પત્ની ચંચુલા સાથે ભગવાન શિવનું દિવ્ય ચરિત્ર ગાવા લાગ્યો. દિવ્ય ચરિત્ર ગાવા લાગ્યો છે. દિવ્ય સ્વરૂપ વાળી એની પત્ની જોઈ સર્વ દેવો અને ઋષિઓ મય પામી આનંદપૂર્વક ભગવાન શિવ મહિમા ગાતા ગાતા પોતપોતાના સ્થાને જતા રહ્યા. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ભગવાનનું કીર્તન ગાવાથી માંડીને ત્યાં જતા રહ્યા પોતપોતાના સ્થાને. પછી તે દિવ્ય સ્વરૂપ ધારી બિંદુક પર હર્ષિત થઈ પોતાના પત્નીને ચંચુલા સાથે વિમાનમાં બેઠો. ત્યારે તે આકાશમાં અત્યંત શોભી રહેલો હતો. તુમરુ પણ વિમાનમાં બેસી ગયો. ત્યાર પછી બિંદુક પોતાના પત્ની ચંચુલા અને ગંધર્વરાજ તુમરુ સાથે
प्रेम पूर्वक महेशना मनोहर गुणोનું ગાન કરવા લાગ્યો। આમ સત્વરે શિવજીના ધામમાં પહોંચી ગયા। ત્યાં મહેશ્વર અને પાર્વતીએ બિંદુકનો સત્કાર કર્યો અને શિવજીએ તેને પ્રેમથી પોતાના ગણ બનાવ્યો। તેની પત્ની ચંચુલા પાર્વતી શ્રીની સખીઓ થઈ। પછી અત્યંત પ્રકાશિત પરમાનંદમય તે લોકમાં અવિચળ નિવાસ પામી તેવો પરમ આનંદ પામ્યો। આમ નિર્મળ ભક્તિ વધારનાર અને શિવ પાર્વતી અને અતિ આનંદ આપનારા આ પવિત્ર ઇતિહાસ તમને કહું। જે ભાવિકો આ દિવ્ય શિવ મહાપુરાણનું વાંચન છે, શ્રદ્ધા ભક્તિ પૂર્વક સાંભળી છે, પુસ્તકનું કરે અને સદાય ભગવાન મહાદેવનું સ્મરણ કીર્તન કરે છે, ભાવિકો શિવ પદના અધિકારી થાય છે। જે મનુષ્ય આ શિવ કથાનો ભક્તિથી સાંભળે એ છે અથવા તેનું કીર્તન કરે છે તો મોટા ભોગો ભોગવી અંતે મોક્ષ પામે છે। આ પાંચમો અધ્યાય આપણે અહીંયા સમાપ્ત થાય છે। ઇતિ શ્રી સ્કંદ પુરાણે શિવ મહાપુરાણ મહાત્મ્ય બિંદુગની પિશાચ યોનિમાંથી સદગતિ નામને પંચમ અધ્યાય સમાપ્ત। આપણે સરસ મજાનું જાણી ગયા, સરસ મજાનું કે શિવને સાંભળે, શિવ મહાપુરાણનું શ્રવણ કરે કે પછી પૂજા કરે તો પણ આપણને સદગતિની પ્રાપ્તિ થાય છે, સારું ફળ મળે છે તેવું શિવ પુરાણ કહેવામાં આવે છે। શિવ પુરાણના અધ્યાયો આપણને પણ આવી રીતે જ કહે છે। પછી આપણો જે છઠ્ઠો અધ્યાય છે શિવ મહાપુરાણ સાંભળવાની વિધિ। શિવ મહાપુરાણ સાંભળવાની વિધિ કે આને સાંભળવું કેવી રીતે જોઈએ તે શિવ મહાપુરાણનો અધ્યાય છઠ્ઠો છે। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આવી રીતે જ મારા સાથે તમે જોડાયેલા જજો ને વધુથી વધુ આ વિડીયોને શેર કરો, જેથી કરીને તમારું પણ કલ્યાણ કરે મહાદેવજી શ્રાવણની અંદર, ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। તમને મારો બ્લોગ કેવો લાગે છે તે કોમેન્ટમાં જરૂર કરજો ને હર હર મહાદેવ લખતા જજો। જે લોકો પણ જોઈ છે તે લોકોને બધાને નમ્ર વિનંતી છે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। ને આવી રીતે જ हमारे साथ તમે બનેલા રહેજો। तो मिलते हैं आप सब लोग को थोड़ी देर के बाद। जय श्री कृष्ण, जय माता जी, राधे राधे।